હા, ભારત દેશ ગજબ છે. આપણે અહીંયા ઊંચીનું માગવાની પ્રથા જોરદાર છે. હા, ઊંચીની વસ્તુ માંગી જાય, ઉપયોગ થઈ જાય, પછી દેવા આવે ને દઈને જાય ને પાછા કહેતા જાય. જરાક સરખું કરાવી લેતા હોય તો આ હરખું હાલતું નથી હો. એટલે પણ વાપરો છો તમે જેલા ભાઈ, તમે જરાક રિપેર કરાવી નાખો ને. ઊંચીનું માગી માગીને જ લઈ જાવ નકરું. માગવું છે, માગીને વાપરવું છે ને પાછા આપણને કહેતા જાય. બોલો, ભારત ગજબ છે. આપણે કોઈકને પૈસા આપ્યા હોય ને ઊંચીના, તો એ પાછા લેવા હોય તો આપણે કહેવું પડે કે ભાઈ મારે જરૂર છે, મારે ફલાણું કામ છે, હવે મને મારા પૈસા આપો ને. તોય પાછો પણ તારે ક્યાં ઓછા છે. આપણા પૈસા હોય તો આપણને ન મળે. બોલો. હા, હમણાં એક ન્યૂઝ ચેનલવાળો ગામડામાં ગયો, એક દાદાનો ઇન્ટરવ્યૂ લેતો હતો વાડીએ બેસીને. એટલે વાડીમાં ડુંગળી વાવી હતી, ડુંગળીના ભાવ બહુ ઊંચા હતા. એટલે પેલો ઇન્ટરવ્યૂવાળો કે દાદા તમારી વાડીમાં આટલી ડુંગળી છે પણ ભાવ પણ બહુ ઊંચા છે, તમારી ડુંગળી કોઈ ચોરી ન જાય? એ કે કોઈ ન ચોરી જાય, અમારે આજુબાજુવાળા બધા ઈમાનદાર લોકો છે. એટલે ઇન્ટરવ્યૂવાળો કે તમારે આજુબાજુવાળા બધા ઈમાનદાર છે, તે છતાં તમે આ બંદૂક ભરેલી બાજુમાં શું કામ રાખો છો? દાદા કે એ બંદૂક ભરેલી રાખું છું એટલે તો ઈમાનદાર છે. બંદૂકના પ્રતાપે તો આ બધા ઈમાનદાર છે, નકર કોઈ ડાક દે એમ નથી આ ભાઈ. હા, હમણાં તો એક ભાઈ બહાર ગયો ને ફરવા, એટલે હોટલમાં ગયો એટલે જઈને પેલો મેનેજર મળ્યો એટલે તરત કીધું તમારી હોટલમાં સફાઈનું કામકાજ બહુ ઊંચું લાગે છે કાં? એટલે પેલો મેનેજર કે જી સાહેબ, આપને શું ગમ્યું? એ કે ના, એ કે હું હજી આવ્યો ને તો આવતા વેત મારું બેગ સાફ થઈ ગયું. હમણાં એક હોટલમાં આગ લાગી ને એટલે ફાયર બ્રિગેડવાળા આવી ગયા ને બધા લોકોને બચાવતા હતા. બારીઓમાંથી જ્યાંથી જવાય ત્યાંથી, જવા જેવું હોય ત્યાંથી બધીથી પોગીને લોકોને જેમ બને એમ બચાવવાની કોશિશ કરતા હતા. એમાં અમારે અઘલો પૂગી ગયો. ફાયર બ્રિગેડવાળાને કે તમ તારે ઉપરથી સીધા નીચે આવવા દે, હું જીતી લઈશ અહીંયા. સમાજસેવી માણસ જાગ્યો, ફાયર બ્રિગેડવાળાને સારું લાગ્યું. ઓલો ઉપરથી છૂટા ઘા કરે માણસોને, આવડો આ જીતી લે. ઉપરથી એક છોકરીને ઘા કરી તો અગલાએ જીતી લીધી. થોડીક વાર થયું એક બાઈને ઘા કરી તો અગલાએ જીતી લીધી. એક પુરુષને ઘા કર્યો તો અગલાએ જીતી લીધો. એમાં હોટલમાં એક આફ્રિકન રોકાણો તો એને ઘા કર્યો તો અગલાએ ડફ દઈને જવા દીધો. ઓલો પડી ગયો. પછી ઓલા ફાયર બ્રિગેડવાળાને કે એલા ભાઈ, જીવતા માણસોને આવવા દે, આ બળી ગયેલાને રહેવા દે. આફ્રિકન છે. હા, હમણાં એક આફ્રિકન આપણને ભાવનગર બાજુ ફરવા આવ્યો તો એને ઢસા જવું હતું ને, એટલે એણે કોઈક દુકાનવાળાને પૂછ્યું, એ કે મારે ઢસા જવું તો કઈ રીતે જવાય? એટલે દુકાનવાળો કે તમારે ઢસા જવું હોય તો ધોળા થઈને જવું પડે. ધોળા સ્ટેશન આવે છે, ભાવનગરથી ઢસા જવા માટે વાયા ધોળા જવું પડે. ઓલો આફ્રિકન બિસાગરો એ કે તો હવે આપણે ઢસા નહીં જઈ શકાય. ગજબ ભૂકા કાઢી નાખે. હમણાં અમારા બાજુવાળા કાકી મને કે ભગવાનભાઈ તમારા ભત્રીજાને સમજાવી દેજો, સોસાયટીમાં મારી ખોટી અફવાઓ ઉડાડે છે, ખોટી વાતો ફેલાવે છે. એટલે મેં કીધું માસી, મારો ભત્રીજો તમારી ખોટી વાતો ઉડાડે છે ત્યાં સુધી સારું છે, સાચી વાતો ઉડાડશે તો ખરાબ થશે. હમણાં અમારા બાજુવાળા કાકી મને કે ભગવાનભાઈ તમારો ભત્રીજો જ્યારે મને જોઈ ત્યારે ભેંત એમ બોલે છે, એને સમજાવજો કંઈક, આમ કહેવાય વડીલોને. એટલે મેં કીધું પણ માસી એમાં શું થઈ ગયું, નાનું બાળક છે, એને હજી પ્રાણીઓ ઓળખતા ન આવડે. ગજબ, છોકરાઓ ભૂકા કાઢી નાખે. હા, હમણાં ક્લાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો. એ કે બાળકો,
કોઈ માણસથી ભૂલ થઈ ગઈ હોય અને જો માફી માગી લે તો એને શું કહેવાય? એક છોકરો ઊભો થયો એ કે સાહેબ એને સમજદારી કહેવાય. તો સાહેબે પાછો સવાલ પૂછ્યો એ કે ભૂલ થાય ને માફી માગી લે તો એને સમજદાર કહેવાય, પણ વગર ભૂલે માફી માગી લે એને શું કહેવાય? તો એક છોકરો ફાટ દઈને ઊભો થયો એ કે સાહેબ એને મારા પપ્પા કહેવાય. કોરોનાએ ગજબ કરી નાખી છો, તમને કહું ભાઈ. કોરોના ચાલુ હતો ને, કોરોના એમાં કેટલાય વિચાર આમથી આમ ભેળવાઈ ગયા છે. હા, હમણાં બે બેનપણીઓ વાત કરતી હતી કે એલી બાઈ તારા ઘરવાળાને આગળના દાંત જ નથી, તે જોયું નહોતું? ઓલી કે પણ અમારા લગ્ન નક્કી થયા ત્યારે કોરોના હતો અને એણે માસ્ક પહેરી રાખ્યું હતું. આમાં ખબર કેમ પડે કે આને આગળના મોરામાં કેટલા દાંત છે? અમુક લોકો છે ને, અમુક લોકો એનો ધંધો સાવ આમને આમ અણી કાઢવાનો, ખાલી નકરા અણી જ કાઢ્યા કરે. હા, હું હમણાં એક દી વાર કાર્યક્રમમાંથી આવતો હતો, એક તો ઓડિયન્સે તમને કે એવું ભટકાઈ ગયેલું અને મગજ ચકરી ચડી ગયેલો, ને એમાં એક ભાઈ મને કે શું નામ છે? મેં કીધું ભગવાનજી ચાવડા. મને કે ક્યાં રહ્યો છો? મારો મગજ ગયો ભાઈ. મેં કીધું સન ફ્રાન્સિસ્કો જોયું છે? મને કે સન ફ્રાન્સિસ્કો તો જોયું નથી પણ નામ સાંભળ્યું છે. મેં કીધું સન ફ્રાન્સિસ્કોથી 12,500 કિલોમીટર દૂર ઉનામાં રહું છું. હમણાં હું બસમાં જતો હતો તો બે છોકરીઓ એક સીટ હતી ને બે છોકરીઓ ઝઘડતી હતી. એક કે હું બેસું ને એક કે હું બેસું, બેય ઝઘડતી હતી. આખી બસ માથે લીધી હો, તમને કહું. એમાં ઓલો ભાઈ કંડક્ટર આવ્યો બાજુમાં. કંડક્ટરે આવીને ખાલી એટલું જ કીધું, બેન તમે બંને ઝઘડોમાં એક કામ કરો, તમારામાંથી જે વડીલ હોય એ બેસી જાઓ. મારા આમ બસમાં ઠેઠ લગી બે ઊભા ગઈ પણ સીટ ખાલી રહી. ગજબ છે હો. હા, હમણાં બસમાં હું એક દી જાતો હતો, એક દાદા બેઠા હતા, એની બાજુમાં સીટ ખાલી હતી. તો આગળનું સ્ટેશન આવ્યું, ત્યાંથી એક માડી ચડ્યા, બસમાં બેઠા, દાદાની બરોબર બાજુમાં જે સીટ ખાલી હતી ત્યાં આવીને માડી બેઠી ગયા. એટલે માડીનો બોલકનો સ્વભાવ હશે. તો દાદાને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે દાદા? દાદા કાંઈ ન બોલ્યા. થોડીક વાર થઈને માડીએ પાછું પૂછ્યું કે તમારે કેટલેક સુધી જવાનું છે દાદા? દાદા કાંઈ ન બોલ્યા. થોડુંક બસ હાલીને માડીએ પાછું પૂછ્યું કે તમારે ક્યાં ઉતરવાનું છે દાદા? દાદાનો મગજ ગયો ભાઈ, ડગલી છટકી ગઈ. દાદા હામું જોઈને કે બેટા તું જવાન થઈ ગઈ છો, તું સુંદર છો, સુશીલ છે, તારા માટે એ કે હું છોકરો જોવા જાઉં છું. હમણાં એક જાન આવતી હતી, વરઘોડામાં વરપક્ષવાળા ઓલા વગાડવાવાળા ઉપર નકરા પૈસા જ ઉડાડે, એક ધારા પૈસા ઉડાડે હો ભાઈ. એ વરઘોડાવાળા પૈસા ઉડાડતા જાય, નાચતા જાય ને એમાં 1 કલાક જાન મોડી થઈ હો. 1 કલાક જાન મોડી થઈ એટલે કન્યાના પિતા આવ્યા. ઓલા વેવાઈને જઈને કે તમે એ કે આટલા બધા રૂપિયા ઉડાડો છો, થોડાક મારી છોકરી હાટું વધવા દેજો. એ કે એને ઉડાડવાનો બહુ શોખ છે. અમુકને સમયની સાથે કાંઈ લાગે વળગે નહીં. હા, હમણાં એક દારૂડિયો એકાદી એની એ વાત કરી દઉં વચ્ચે, કારણ કે હું ઉનાથી આવું એટલે અમારે દીવ નજીક પડે એટલે એની વાત કરવી પડે અમારે. હા, એક દારૂડિયો ધોમ થઈ ગયો, તમને કહું જામ થઈ ગયેલો ને પીને જેવો ઘરે ગયો, ઘરે જઈને જેવો પથારીમાં પડ્યો એવો ગુજરી ગયો. ઉપર ગયો એટલે ભગવાને બીજો અવતાર મુરગીનો આપ્યો. મુરગીનો અવતાર આપ્યો ને એટલે મુરગી ઈંડા મૂકે, એટલે આણે ઈંડું મૂક્યું ને જોયું તો સોનાનું ઈંડું. આને વિચાર થયો કે ઓહો આપણે સોનાના ઈંડા.
થોડીક વાર થઈને પાછું બળ કર્યું, બીજું ઈંડું આવ્યું, એ સોનાનું ઈંડું. ઓલો રાજી રાજી, ઓહો, એ કે સોનાના ઈંડા આવે આપણે. ત્રીજી વાર પાછું બળ કરવા ગયો ને, ત્યાં ઘરવાળીએ ડાફ દઈને વેણું છૂટું માર્યું. હો, એ કે ઊભા થાવ, આ સોનાના ઈંડા નથી, પથારીમાં પીળા લીંડા પાડો છો. ઘરવાળીએ ભોથરાથી બોલાવી. દારૂડિયા ગજબ હોય. હો, આ અમારે દીવની એક વાત કરી દઉં તમને. આપણે ગુજરાતની એક ખાસિયત, ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. જો બરાબર જોજો તમે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત પાસે છે, તેમ છતાં કોઈને જો દરિયામાં નાહવાનું મન થાય તો એ દીવ દમણ ને ગોવામાં જશે. તમે જે સમજો છો એ જ. હા, મારો ભાઈબંધ અગલો એકવાર છોકરી જોવા ગયો. એટલે છોકરીવાળા જરાક વ્યવસ્થિત કેપેસિટીવાળા, એટલે છોકરીએ અગલાને હોટલમાં બોલાવ્યો. એટલે અગલો ગયો હોટલમાં, બંનેએ વાતચીત કરી. મેં આવ્યો એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ થયું અગલા? મન કે ના કાંઈ નહીં, વાતચીત કરી. કે છોકરીએ મને કીધું કે તમારે કેવી કન્યા જોઈએ? એટલે મેં એને કીધું છોકરી મહેનતુ હોય, સુશીલ હોય, શાંત હોય અને આજ્ઞાકારી હોય એવી છોકરી જોઈએ છે. તો મેં કીધું છોકરીએ શું કીધું? મને કે ના, છોકરીએ કીધું કે તમે જે કહો છો એ બધા ગુણ અમારી કામવાળી બાઈમાં છે, તમે કહો તો વાત કરું. મેં કીધું એલા તું કન્યા જોવા ગયો તો કામવાળી નક્કી કરવા ગયો તો? ગજબ. અગલો અમારે પાછો ન પડે. હા, એકવાર પાછો કન્યા જોવા જવાનું થયું, એટલે નક્કી થવાનું હતું. એટલે છોકરીએ કીધું આપણે એકાદ વખત ફરવા જઈએ. તો અગલો એની સાથે ફરવા ગયો. જીવનમાં પહેલી વખત છોકરી સાથે ફરવાનો અનુભવ. અને બે બગીચામાં હજુ બેઠા હતા. બગીચામાં હજુ બેઠા ત્યાં અગલાએ પહેલી જ વારમાં વાત કીધી. શું કીધી પછી કહું, પણ એ વાત કીધી છોકરી 2 જ મિનિટમાં ત્યાંથી ઊભી થઈને ભાગી ગઈ. બોલ. એટલે મેં કીધું એલા આવું શું કીધું, છોકરી 2 મિનિટમાં ભાગી ગઈ? મને કે ભગવાનભાઈ ખબર નહીં, મેં બીજું કાંઈ નહોતું કીધું. મેં ખાલી એટલું કીધું કે હું જીવનમાં પહેલી વખત કોઈ છોકરી સાથે ફરવા નીકળ્યો છું. કંઈ ભૂલ થાય તો નાનો ભાઈ સમજીને માફ કરજો. આ ગજબ છે મારું બેટું. આ મને એક દી અગલો કે ભગવાનભાઈ આપણે 2 લગ્ન કરવા. મેં કીધું એલા એકનો મેળ પડતો નથી ને 2ની પથારી ફેરવસ. અરે મન કે આપણે 2 લગ્ન કરવાના છે. પણ મેં કીધું પેલા એકનું તો પાટે પાડ. અરે મન કે આપણે 2 લગ્ન કરવા. મેં કીધું 2 લગ્ન કરીને ફાયદો શું થશે તને? અરે મન કે 2 લગ્ન કરીને ફાયદો એ છે કે જો એક ઘરવાળી સાથે ઝઘડો થાય તો બીજી ઘરવાળી આપણને બચાવે ને. હું માથું કંજવળતું હતું. મેં કીધું વાળી એકને પુગાતું નથી ને આવડું આમ વાત કરે, સાચી વાત છે. બીજે દી આવ્યું મને કે ભગવાનભાઈ આપણે લગ્ન જ નથી કરવા. હું ઘૂરી ખાઈ ગયો. મેં કીધું એલા કાલ 2 લગ્નની વાત કરતો તો 2 ઘરવાળી રાખવી છે ને આજ મૂળ લગ્ન નથી કરવા? મને કે લગ્ન કરવા જ નથી. મેં કીધું પણ થયું શું? મને કે થયું કાંઈ નહીં, રાતે સપનું આવ્યું. હું વિચારતો હતો કે એક ઘરવાળી સાથે ઝઘડો થાય બીજી બચાવી લે. હવે રાતે ઉલટું સપનું આવ્યું. મેં કીધું શું સપનું? મને કે સપનું એવું ભયંકર, ઝઘડો થયો, એકવે પકડી રાખ્યો ને બીજીએ કૂટી નાખ્યો. હા, હમણાં ટીવીમાં એડવર્ટાઇઝવાળાએ ઉપાડા લીધા. જો ભાઈ તમને કહું, આપણને એમ જ લાગે કે આ સફળતા બધી છે આ એડવર્ટાઇઝમાંથી જ આપણને ખબર પડે છે. હા, બાળકોનો વિકાસ, બાળકોની સફળતા તો કે બોનવીટા. હા, બાળકોની સફળતા બોનવીટાથી મળે છે. સ્ત્રીઓને સુંદરતામાં સફળતા તો કે ફેર એન્ડ લવલીથી મળે છે. અને પુરુષોને સફળતા તો કે માઉન્ટેન ડ્યુ, ડર કે આગે જીત હે. એનાથી સફળતાઓ મળે. ડિગ્રીના તો ખાલી થોથા જ છે. આ માઉન્ટેન ડ્યુ કીધું હારાવ, પત્નીની સામે જાય ત્યારે પીવડાવો ને. હા,
આજકાલના છોકરાઓ ગજબ. એકાદ વાત એની એ કરી દઉં. ગજબ છોકરાઓ છે આજકાલના, ગમે એનું મોઢું તોડી લેવું ભાઈ. આ એક છોકરો બગીચામાં બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. એટલે ચોકલેટ ઉપર ચોકલેટ, 4-5 ચોકલેટ ખાઈ ગયો. તો બાજુમાં એક દાદીમાં બેઠા હતા. એ કે બેટા આટલી બધી ચોકલેટ ના ખવાય, આટલી બધી ચોકલેટ ખા તો આપણું આયુષ્ય ટૂંકું થઈ જાય. એટલે છોકરો ચાનો મૂનો ચોકલેટ ખાતો હતો. એટલે માડીએ પાછું કીધું કે બેટા આટલું બધું ગળ્યું ના ખવાય. એટલે છોકરો કે 10 દિવસ પહેલાં મારા દાદીમાં ગુજરી ગયા. તો પેલા માડી બેઠા હતા ને, એ કે માડી કેટલુંક જીવે હતા? એ કે મારા દાદીમાં 110 વર્ષ જીવ્યા હતા. તો પેલા માડી કે તારા દાદી ઓછું ગળ્યું ખાતા હશે એટલે જાજુ જીવ્યા. બોલો કે એ ગળ્યું ઓછું ખાતા હતા એવું કાંઈ નહોતું. એ ખાલી એના કામથી કામ રાખતા હતા, તમારી જેમ સલાહ નહોતા આપતા. ગમે એના મોઢા તોડી લે છોકરાઓ, એટલે ગજબ તોડી નાખે ભાઈ. હમણાં એક છોકરો આખા ઘરમાં ખુશીથી ઉછળ કૂદ કરતો હતો, કૂદકા મારતો હતો. બોલો, બહુ રાજી થયો, બહુ રાજી થયો, ઉછળ કૂદ કરતો હતો. એવામાં એના બાપા આવ્યા ઘરમાં. આવ્યા, શાંતિથી બેસી ગયો. એ કે એલા કેમ કૂદકા મારસ? એ કે કાંઈ નહીં પપ્પા. અરે હોય કાંઈ, આટલો બધો રાજી છો, શું વાત છે કહેતો ખરો? એ કે કાંઈ નહીં પપ્પા. અરે હોય કાંઈ, હું તારો મિત્ર, તારો ફ્રેન્ડ, તારો દોસ્ત છું એમ સમજીને કે. માની લે હું થોડીક વાર તારો મિત્ર છું, મને ખુશી શેર કર. તો ઓલો કે રાજ્યા તારી ભાભી 12માં પાસ થઈ ગઈ છે. આજકાલના છોકરા ગજબ છે. હા, હમણાં એક કાકા મને કહેતા હતા, મને કે ભગવાનભાઈ તમારે એ કે જાહેરમાં એક વાત કહેવા જેવી છે. મેં કીધું શું? મને કે એક ભણેલી દીકરી હોય તો એ કુટુંબના 4 વ્યક્તિને તારી દે. મેં કીધું કઈ રીતે? મને કે જો ભણેલી દીકરી હોય તો એક તો ઘર પરિવાર હાંચવી દે, બીજું એના સંતાનોને હાંચવી શકે, એના સાસુ સસરા અને પતિને સંભાળી શકે. એક દીકરી છે એ 2 કુટુંબને તારી શકે જો ભણેલી હોય તો. મેં કીધું વાત સાચી, પણ એ છોકરી જ્યારે ભણવા જાય ત્યારે 40 છોકરા ફેલ થાય, એનું શું? ગજબ ભૂકા કાઢી નાખે. હમણાં 2 છોકરા પરીક્ષા દઈને આવતા હતા. એટલે એક બીજાને કે એટલે આજે શેનું પેપર હતું? બોલો કે ગણિતનું હતું, ગણિતનું. બોલે 1 નાખ્યો, એનો મતલબ કે હારા તને આવડતું હતું કા? બોલો કે આવડતું બાવડતું કાંઈ નહોતું. એ કે એ ગણિતનું પેપર હતું એમ ખબર એટલે પડી, મારી આગળવાળી છોકરી કેલ્ક્યુલેટર લાવી હતી. ગજબ થોથડા હો ભાઈ, ન આંબી શકે. હમણાં તો એક ભાઈ કામેથી આવ્યા ને, જેવા ઘરમાં હજી પ્રવેશ કર્યો એ ભેગું એની પત્નીએ ઉપાડ્યો. તમને હું કેટલા સમયથી કહું છું કે તમે આ ઘડિયાળ બદલો. આપણા ઘરમાં હમણાં અકસ્માત થતા રહી ગયો. એ કે બોલો કે પણ થયું શું? શું થયું? એ કે મારી બા સોફા ઉપર બેઠા હતા, સોફાની બરાબર ઉપર ઘડિયાળ છે, 1 સેકન્ડનો ફેર પડી ગયો, નકરી ઘડિયાળ મારી બાના માથા ઉપર પડત ને મારી બાને વાગી જાત. બોલો ભાઈ કે હું પહેલેથી જ કહેતો હતો કે આ ઘડિયાળ સમયની ખોટી છે. 1 સેકન્ડ હાટું છતરાવી દીધું, સમયની ખોટી છે આ ઘડિયાળ. હમણાં મારો ભત્રીજો મને કે કાકા એવી કઈ બાબત છે કે જે શિયાળામાં પણ માણસને ધોમ ગરમ કરી દે? મેં કીધું યાર શિયાળામાં માણસને ધોમ ગરમ કરી દે એવું તો તાપણું છે. હું તાપણું તાપે એટલે માણસ ગરમ થઈ જાય. મને કે નહીં ખોટી વાત. અરે મેં કીધું એવું તો શું શિયાળામાં આવડું માણસને ધોમ ગરમ કરી દે? મને કે સરિયાત નાખો કાઉં. મેં કીધું નાખી. મને કે 100 રૂપિયા થાય હો. મેં કીધું 100 થાય. મારો દીકરો પાણીનું ગ્લાસ ભરીને આવ્યું. મને કે શિયાળાની ઠંડીમાં 1 ગ્લાસ પાણી નાખો એટલે ગમે એવો માણસ ગરમ થઈ જાય. હા, હમણાં એક કપલ બગીચામાં બેઠું હતું, છોકરો છોકરી બે બગીચામાં બેઠા બેઠા વાતો કરતા હતા.
એ કે ઓલો છોકરો કે તું જ મારી જિંદગી છે, તું જ મારો જીવ છે, તું જ મારી જાન છે, મારું સર્વસ્વ તું છે. શાયરાના અંદાજમાં છેલ્લે બોલ્યો, આજથી તું જ મારી કવિતા છે, આજથી તું જ મારી ભાવના છે, આજથી તું જ મારી શાયરી છે. તો ઓલે છોકરી ભાઈ હામી કવિતા કીધી હો, આજથી તું જ મારો ભાવલો છે, તું જ મારો દીપકો છે, તું જ મારો પ્રેમીઓ છે. ઓલો ઊભા બગીચે ભાગ્યો. લગ્ન પહેલા પ્રેમ હોય, હા પ્રેમ હોય ને ત્યારે શું કે ખબર, તારી વાત મને આ દિલમાં વાગે છે, આ દિલમાં મને દુખે છે. જેવા લગ્ન થઈ જાય ને એટલે એ દિલનો દુખાવો ત્યાંથી ટ્રાન્સફર થઈને સીધો માથાનો દુખાવો થઈ જાય. હા મારે એકાદ બે ડૉક્ટરોની વાત કરવી છે આજે તમને. ડૉક્ટરો એટલે ભગવાનનું બીજું રૂપ આ દુનિયામાં કહેવાય છે. હા માણસ મરતો હોય તો મરતા મરતા બચાવી લે. એ કે આની માથે કેટલાય હપ્તા ચાલુ છે, મરવા દેવાય, જવા ન દેવાય. હમણાં એક ભાઈ ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર સાહેબ મને ગજબ જાડા થઈ ગયા છે. એટલે ડૉક્ટર કે ગજબ એટલે કેવા ગજબ? એ કે ડૉક્ટર સાહેબ સાવ પાણી જેવા જાડા થઈ ગયા છે. ડૉક્ટર કે પાણી જેવા એટલે કેવા પાણી જેવા? ઓલા દર્દીનો મગજ ગયો. એ કે સાહેબ તમે કોગળો કરી લો ને એવા પાણી જેવા. હા હમણાં એક ભાઈ ડૉક્ટર પાસે ગયો. એ કે ડૉક્ટર સાહેબ તમે જે દવા મને લખી દીધી એ દવા ક્યાંય મળતી નથી. ડૉક્ટર સાહેબ કે લાવ જોવા દો તો મને. એટલે ડૉક્ટર સાહેબે જોયું. એ કે કઈ દવા? એ કે આ ઉપર પેલી દવા લખીને એ ક્યાંય મળતી નથી. કે ડૉક્ટર સાહેબે જોઈને ઓલાને દાંત કાઢીને કીધું, એ કે ગાંડા આ દવા નથી લખી, કે આ તો હું ખાલી પેન ચેક કરતો હતો. ઓલો કે ડૉક્ટર સાહેબ તમારે ચોખવટ કરાવી કે હું આખા ગામમાં બધા મેડિકલ ફરી વળ્યો, એમાં એક મેડિકલવાળો તો મને કે આ દવા આપણી પાસે નથી, કે બીજી કંપનીની કયો તો આપું. એટલે હું ત્યાંથી જતો રહ્યો. મેં કીધું સાહેબે કીધું છે એ જ લેવાય ને. એટલે ત્યાંથી બીજા મેડિકલવાળા પાસે ગયો. એટલે એ મને કે આપણે આ દવા રાખતા નથી કારણ કે આ બંધ થઈ ગઈ છે. એ કે એટલે હું ત્યાંથી બીજા મેડિકલવાળા પાસે ગયો તો એકે તો મને એમ કીધું કે આ દવા બંધ થઈ ગઈ છે, બ્લેકમાં મળે જોઈએ. ભૂકા કાઢી નાખે, સમજાય નહીં ને એટલે બઠા પાડી દે માણસો. એક ભાઈ મને કે ભગવાનભાઈ આ હોસ્પિટલમાં પોલીસ સ્ટેશનમાં શું ફેર પડે? મેં કીધું કાંઈ નહીં, બહુ ટૂંકો તફાવત છે. હોસ્પિટલે જાઓ એટલે પહેલાં તપાસ કરે અને પછી રિપોર્ટ કરાવે, અને પોલીસ સ્ટેશને જાઓ એટલે પહેલાં રિપોર્ટિંગ થાય અને પછી તપાસ થાય. હા આજના સમયમાં બધા દુઃખી જ છે હો. જેને જોવું એને રોદણા જ રોતા હોય, નકરા દુઃખી જ છે. તો આ બધું જોઈને મારે અઘલો મન કે ભગવાનભાઈ નવો ધંધો ચાલુ કર્યો. મેં કીધું શું? મને કે મેં ઘરની બહાર બોર્ડ મારી દીધું કે કોઈ દુઃખી વ્યક્તિને એનું દુઃખ કેવું હોય કોઈ ન સાંભળતું હોય તો મને કહી શકો છો. મેં કીધું યાર પુણ્યનું કામ કરે છે. મને કે સાંભળો, નીચે પછી લખ્યું પાછું, જો નાનું દુઃખ હોય તો 500 રૂપિયા અને મોટું દુઃખ હોય તો 1000, અને જો બહુ તકલીફ થાય ને હારે બેહીને રડવું હોય તો 5000. એક ભાઈનું ઓપરેશન થવાનું હતું ને, એટલે ઓપરેશન હજી ચાલુ થવાનું હતું ને, એ પહેલાં ડૉક્ટર સાહેબને ઓલાએ પૂછ્યું કે હે સાહેબ તમે સર્જન છો ને? ડૉક્ટર કે હા ઓફકોર્સ, સર્જન હોય તો જ ઓપરેશન કરવું ને ભલા માણસ. પણ આવું કાં પૂછ્યું? એ કે ના, એ કે સાહેબ સર્જનમાં ને વિસર્જનમાં બહુ તફાવત નથી. તમે ચૂકી ગયા એટલે અમારું સીધું વિસર્જન જ થાય, કે એટલે પૂછવું પડે. હા હમણાં તો એક ભાઈએ ડૉક્ટરને ફોન કર્યો
એ કે ડૉક્ટર સાહેબ ઇમરજન્સી કેસ કાઢો. સાહેબ કે પણ શું થયો? એ કે ડૉક્ટર સાહેબ મારી ઘરવાળીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે. એટલે એ કે પણ ભલા માણસ, હજી 2 મહિના પહેલાં આપણે તમારી ઘરવાળીને એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું છે. એપેન્ડિક્સ બીજી વાર ન થાય. બોલો કે ડૉક્ટર સાહેબ એપેન્ડિક્સ બીજી વાર ન થાય, ઘરવાળી તો બીજી વાર થાય ને. હમણાં અમારા બાજુમાં એક માસી દરરોજ એક ખૂંટિયાને ઘીવાળી રોટલી ખવડાવે. બોલો. એટલે હું જોઉં રોજ, મેં કીધું આ માસી રોજ ખૂંટિયાને ઘીવાળી રોટલી ખવડાવે છે, એ ગાય સમજીને ખવડાવતા લાગે. એટલે મેં 4-5 દિવસ જોયું. પછી મેં એક દી જઈને કીધું, માસી તમે રોજ જેને ગાય સમજીને ઘીવાળી રોટલી ખવડાવો છો એ ગાય નથી, ખૂંટિયો છે. અને આ ખૂંટિયો બજારમાં નીકળે એટલે ગમે એને ઠીંગડે ચડાવે, અને આ શીંગડે ચડાવે એટલે હાડકાં ભાંગી નાખે. મને કે મને ખબર છે આ ગાય નથી, આ ખૂંટિયો છે, એને જાણી જોઈને હું ઘીવાળી રોટલી ખવડાવું છું. આ ખૂંટિયો છે, રોડે ચડે, બધાને મારી દે, હાડકાં ભાંગી નાખે, એટલે જ ખવડાવું છું. મેં કીધું કેમ? મને કે મારા ઘરવાળાના હાડકાનું દવાખાનું છે. ધંધો તો હાકવો ને. હમણાં એક દર્દી ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને મેલેરિયા છે એવું તમે કહો છો, ખરેખર મને મેલેરિયા તો છે ને? એટલે ડૉક્ટર કે હા તમને મેલેરિયા જ છે. એ કે રિપોર્ટ કરાવ્યો આપણે, એમાં મેલેરિયા જ આવ્યો. એ કે પણ સાહેબ સરખું જોયું ને? અરે એ કે સરખું જોયું હોય તો જ કહું ભલા માણસ, આવું કાં પૂછો તમે? ઓલો કે ના સાહેબ મેં હમણાં છાપામાં વાંચ્યું હતું કે એક ભાઈનું મૃત્યુ થઈ ગયું, એને બીમારી મેલેરિયા હતી એવું ડૉક્ટરો કહેતા હતા, પણ મૃત્યુ થયા પછી ખબર પડી કે એને મેલેરિયા હતો જ નહીં. તો ઓલો ડૉક્ટર કે જો આપણે અહીંયા છે ને આપણા દવાખાનામાં જે વ્યક્તિનું મેલેરિયાથી મૃત્યુ થાય એને મેલેરિયા જ હોય, બીજા દવાખાના જેવું નથી. હા, હમણાં આપણા દેશમાં પેલા ભાઈ નહોતા આવ્યા, અમેરિકાના વડાપ્રધાન કહેવાય, ડ્રમ. ડ્રમ આ ટ્રમ્પ ડ્રમ એ જે તે છે એ વ્યક્તિ ટૂંકમાં આપણા દેશમાં હમણાં ને એ આનું સ્વાગત ને જમાવટ ને આ હા હા આપણને એમ લાગે કે આખા દેશમાં ઉત્સવ છે. આપણે અહીંયા મહેમાનોને એટલું માન આપીએ છીએ એટલે. હા, એમાં કાઠિયાવાડી રહ્યા એ તો મહેમાન ગતિમાં ગુજરાતી પાછો ન પડે સાહેબ. મહેમાન ઉને ઈ માન અન જેને દલ ભરીને દીધા જ નહીં. મહેમાન ઉને ઈ માન અન જેને દલ ભરીને દીધા નહીં, પણ તારા મંદિર નહીં મહાન જોને હાસુ હોરઠીઓ ભણે. મહેમાન ઉને એવા એવા માન મળે છે સાહેબ. તો પછી આ તો ભલામણ આવો દેશનો બીજા દેશનો એક વડાપ્રધાન આપણા દેશમાં મળવા આવ્યો હોય એને તો માન મળવું જોઈએ ને એમ. હા, એટલે એની તૈયારીમાં આખો દેશ, અને એમાં એને ફરવા લઈને નીકળ્યા. મોદી સાહેબ આપણે મૂળ ગુજરાતી રહ્યા પાછા, એટલે ગુજરાતી છે ને ગમે ને ઓળખાઈ જાય તરત જ. એની સૌથી મોટી ખાસિયત ઓળખાઈ જાય, એમ પાછા ગમે ને તરત જ ફેલાઈ પણ જાય. તમે જુઓ આખી દુનિયામાં ફેલાઈ ગયેલો માણા. એટલે એ ભાઈ આવ્યા એટલે એને એમ થયું કે હું ભારત બતાવું, ગુજરાતની સંસ્કૃતિ બતાવું, એને ગુજરાત બતાડું એમ. હા, એટલે ગુજરાત બતાડવા નીકળ્યા ને એટલે ગુજરાતમાં આમ ફેરવતા હતા બધી માટે. જુઓ અમારા દેશમાં અમારા દેશનું સમૃદ્ધ ગામડું કોને કહેવાય એ તમને બતાવું. એમાં ગામડું બતાવવા નીકળ્યા ને એમાં બરોબર તમને કહું એક જગ્યાએ ડાકલા શરૂ હતા, ડાકલા માતાજીના. હાલ મળી હાલ તને હાલ મળી હાલ, અને ડાકલા બરોબર શરૂ. હા ના, ડાકલાની વાત છે ને કોઈ માતાજીની આપણે ઓલી કરીએ છીએ એવું છે નહીં. માતાજીના 24 મઢ ને 24 ભુવા આપણે એને વંદન કરીએ, નમન કરીએ છીએ, એમાં કોઈ ઓલું નહીં. કારણ કે હું માતાજીને માનું છું સાહેબ. દોકર જોડી શારદા વીણુક વાણી પાતક હારી પાવનકારી દેવી દૈત વડારણી સાંભળસર ગાણી અમને દેજે તું વેદક વાણી હૈ રવરજ રાણી. માં અમને વેદક વાણી દેજે. અમે એના સંતાન એના ઉપાસક છીએ. કલાનો ઉપાસક એટલે માં સરસ્વતીનો ઉપાસક એટલે માને અમે બધા માનીએ છીએ સાહેબ. એમાં માનતા જ હોઈએ આપણે, એટલે આપણે એની કોઈ ઓલી વાત નથી કરતા. પણ વાત એ છે ટૂંકમાં એ જોઈ ગયો ડાકલે, એટલે ડ્રમને એમ થયું કે આ વોટ ઇઝ ધીસ? મોદી સાહેબ કે ધીસ ઇઝ ડાકલા. વોટ ઇઝ ધીસ ડાકલા?
એને એમ કે આ ડાકલા એની કંઈક વિશેષ ઓલી છે સંસ્કૃતિ, એવા વિશેષ કંઈક અહીંયા થતું હોય છે આવું કંઈક એમ. વોટ ઇઝ ધીસ ડાકલા? મોદી સાહેબ કે ડાકલા વાગે એટલે માતાજીને પૈંડમાં જેને આવે એ ભૂવો ઢૂંઢતો હોય, એ રમતો હોય, અને ભૂવો હાકળ મારી શકે. એટલે ડ્રમને એમ કે અહીંયા એ કે આ બધા આટલું બધું રમે છે એટલે આ કંઈક રમત છે એમ. એટલે એ તમને કહું જોયું ને પેલો ભૂવો લઈને માતાજીની હાકળ બરોબર વાહામાં, એ માતાજીનો ભૂવો હોય ને એ હાકળ લઈને મારે તમને કહું. એટલે એ 10-12-15 કિલાની હાકળ હોય ને વાહામાં ખાલી આમ મૂકે ને તોય માણસ હેઠો બે જાય ને એ સટાસટી બોલાવતા હોય ભાઈ. એ ભૂવો કરી શકે, બધા ન કરી શકે ને એમાં આ ડ્રમ આવડું આ ફાળી ગયો. એટલે એને એમ કે આ કંઈક રમત છે આવી કંઈક એમ. એટલે એણે તમને કહું કે આ બરોબર મગજમાં બેહાડી રાખ્યો સમજ્યા. અને ત્યાં જઈને પછી એણે કીધું કે હું ગયો આજે એક નવી વસ્તુ જોઈને આવ્યો છું કે ભારતની અંદર ગુજરાતમાં એક નવી વસ્તુ પર જોઈ મેં. એટલે એ કે આ નવી વસ્તુ હું જોઈને આવ્યો છે. એટલે ત્યાંની બધી પબ્લિક એટલે વોટ ઇઝ ધીસ ન્યૂ? શું નવું? એ કે આમ નવું હું એમ ડાકલા ડાકલા જોઈને ત્યાં તમને કે ઓલા રિધમિસ્ટકો કહી છે ને એને બતાવ્યું તો આવું વગાડવાનું છે. એટલે ઓલા વગાડી દીધું કે વાગે કે આમાં હું ડમ થાય કે પણ એ ડમ થાય નહીં. રાવણના હાથમાં ડાક ફરતી હોય, માતાજીનો અવતાર ફરે એટલે ફાડકેથી ડાક ફરી જાય. એ રાવણને ખબર હોય, એ ગુજરાતમાં એને આવવું પડે, ગુજરાતમાંથી રાવણને લઈ જવું પડે તો થાય. હવે ત્યાં તમને કે ઓલાએ લીધું ને એમ કર્યું શરૂ અને ડ્રમે શરૂ કર્યું. એ કે ધીસ ઇઝ એ ન્યૂ વેરાયટીઝ ઓફ ઇન્ડિયા ઇન ગુજરાત ડાકલા. અને ત્યાં ડાકલા શરૂ કર્યા ભાઈઓ. અને એમાં બરોબર સામે હાકળ મુગાણી. એટલે આને તો એમ જ હતું કે આ ત્યાં કંઈક નવી રમત છે એટલે આ બધા આમ રમતા છે. અને ડાકલા શરૂ થયા અને ડ્રમે તમને કહું હાકળ પકડી હો, એ ઉપાડીને એક ભાડ કરતી નાખી 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 ઊભો થાય બીજો પછી. આ કઈ રમત થોડી છે ભાઈ. એ હાકળની સટાસટી બોલતી હોય ડ્રમ તમને કહું. એ પછી આમ શર્ટ કાઢી તો લાલ ઘૂમ થઈ ગયેલું. ઓ બાબા હોય છે ધીસ ઇઝ એ નોટ ફેર, ધીસ ઇઝ એ નોટ ફેર. એ ફેરે નહીં, આ ફરી ગયું ડોહું તારું. નકર તું આ સાડા થોડો થાય ને આ કઈ રમત છે તારું ડોહું? હા. અને એ હા ભાઈ થાય એ જેને ટૂંકમાં માતાજી આવતા હોય હાકળ મારે સારું લાગે, એને ન કાંઈ થાય. કારણ કે એના શરીરમાં માતાજી ત્યારે પ્રવેશ કરી ગયા હોય એવું કહે એટલે એને કંઈ થાય નહીં. ત્યારે આપણે અહીંયા એવા દાખલાઓ છે સાહેબ, ઉકળતી કળા હોય તો એમાંથી કદાચ ને પૂરી કાઢવી હોય તો એ કાઢી શકે. એ આદ્ય શક્તિનો ઉપાસક હોય એને કદાચ નહીં શ્રદ્ધા એટલો વિશ્વાસ એટલો ભાવ હોય અને મા ઉપરની એટલી શ્રદ્ધા હોય સાહેબ કે એ ઉકળતા તેલમાં છે હાથ નાખીને પૂરી કાઢી શકે. આપણે ઉકળતા હાથમાં લઈ નહીં પણ પૂરી કાઢીને મુક્ત ગરમ ખાઈ ન હોય કે દાજી જાય ડોહું જાણે સીધી હાકળ ઉપર ભાડ કરતી નાખી નાંજા બેસી ગયો. બોલો લાલ ગુમ કરતી તો હા સારું જોઈએ ને આ કડા નહોતી ભાળી નકર સીધો સોંટી જાય. બને ભલા મને મોદી સાહેબ અહીંથી આમ એમાં હમણાં કોકે તો ઓલું વિડીયો એક એડિટ કરીને મૂક્યું હતું હમણાં માર્કેટમાંથી બાટી બોલાવે છે શક્તિ કેરો 7 ચટા પર ગવાય દિન રાતને આખા માર્કેટમાં ધબધબાટી બોલાવે ભાઈ. મોદી સાહેબ વગાડે ને ડ્રમ ગાય બોલો, ડ્રમ વાગતું હોય ને જેમ તમરે ચડાવ્યા બોલો એના. હા કાંઈક નવું જોઈએ ને એ કે આંતરરાષ્ટ્રીય વાત નીકળી એટલે તમને વાત કરું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિચારવાની વસ્તુ છે. તમને કહું આંતરરાષ્ટ્રીય કક્ષાએ બજાર ભરાતું હોય છે ત્યાં આપણે શાક માર્કેટની જેમ પાલા નખાતો કેવું સારું. હા એક ભારતનો હોય ને એક ચાઇનાનો હોય ને એક પાકિસ્તાનનો હોય ને એક અમેરિકાનો નીકળ્યા ને એક જાપાનનો નીકળ્યા ને એ બધા શાકભાજી વેચતા હોય ને ત્યાં તમને કહું હાટડી નખાતી હોય પછી નીકળે કેવા લાગે યાર. હા પણ એમાં એક વસ્તુ કરીએ આ બધાની માર્કેટ ભરાણી હોય ને તો એમાં આપણો ગુજરાતી શાક માર્કેટનો માણસ છે એ બાજી મારી દે. કારણ કે બોલે લોટકો હોય. હા એ બોલી શકે, એ કહી શકે. કારણ કે તમે જુઓ આપણે નીકળ્યા હોય નીચે બોલતા હોય બટાટા આવે એના કિલો, બટાટા આવે એના કિલો, બટાટા આવે એના કિલો, બટાટા આવે એના કિલો. જ્યાં બધું નીકળે રીંગણા 10ના 500, રીંગણા 10ના 500, 10ના 500. મેથીની ભાજી તાજી ને મધુર, તાજી ને મધુર ભાઈ રોગ ના રહેવા દે. મેથીની 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 પૂણી વીચની પૂણી વીચની પૂણી વીચની પૂણી વીચની પૂણી ઈ પૂણી કરાવી દે ભાઈ. હા ને એ માર્કેટમાં નીકળીને ત્યાં આપણને ખબર પડે આખું વાવાઝોડું શરૂ થાય સાહેબ.
તમને એનું વાવાઝોડું હમણાં શાક માર્કેટમાં નીકળ્યા હોય ત્યારે બટેટાથી શરૂ કરો તમે ઠેઠ ટમેટા સુધી વ્યાજ આવશે. બટેટા 2 કિલો, બટેટા 2 કિલો, મરચા હોના પંચો, હોના પંચો, હોના પંચો, હોના પંચો, હોના પંચો, ટમેટા દહના પંચો, દહના પંચો, દહના પંચો, ટમેટા કોથમરી ભાઈ, કોથમરી ભાઈ, કોથમરી 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 લીંબુ ભાઈ, લીંબુ ભાઈ, લીંબુ ભાઈ, લીંબુ લીંબુ ભાઈ, મરચા તીખા, મરચા તીખા, મરચા તીખા, મરચા તીખા, ગાજર છે ભાઈ, ગાજર, હલવાનું ગાજર, હલવાનું ગાજર, હવે દૂધીનો લો ભાઈ, દૂધીનો લો, દૂધીનો લો, દૂધીનો લો ભાઈ. અરે ભાઈ મીઠો ને મધુર છે ભાઈ, મીઠો ને મધુર છે ભાઈ. કોબી આ બાજુ મળે છે ભાઈ, કોબી આ બાજુ મળે છે, કોબી આ બાજુ મળે છે ભાઈ. સલાડ ખાઓ ભાઈ, કાકડી અહીંયા છે, કાકડી અહીંયા છે, મીઠી ને મધુર તાજી કાકડી અહીંયા છે, કાકડી અહીંયા છે, કાકડી અહીંયા છે. ગુજરાતીઓ તમને વેપારમાં તો પાડી દે ગમે નવું કહેવાય. હા ને એ બજારમાં નીકળીએ ને ત્યાં આપણને ખબર પડે. એમાંય આ વેપાર ખરેખર છે ને, આ શાકભાજી વાળાને ધન્યવાદ આપવો પડે આપણે. શું કામ? હા હાવ ઝીણી વાત લ્યો. શું કામ ધન્યવાદ આપવું પડે ખબર છે? તમે એક વસ્તુ વિચાર કરો કે દરેક પુરુષ બૈરાથી એટલું કંટાળે જાય, એટલું કંટાળે જાય કે એની વાત પૂછો માં. આવતા હાથ ભાવમાં લગ્ન નથી કરવા, એનું પાણી મૂકવાનું કહો તો પુરુષો તૈયાર થઈ જાય. હું નથી આવતો એમાં, કારણ કે મારે બાકી થઈ જશે. અનુભવ નથી ને આપણે કેમ કહ્યું. પણ આ બધા વાતું કરે એટલે કહું છું, મારે અનુભવ થાય પછી હું કે જેવો થાય એવો કે સીધી વાત. બીજી વાર મળવાનું થાય ત્યારે તમે તારે આપણે 100% જે છે એ સ્પષ્ટ વાત. એટલે એ વાત ઈ કરતો તમને ધન્યવાદ આપવો જોઈએ શાકભાજી વાળા. દરેક પુરુષને તમે એમ કહો કે હાથ પે ભાવ સુધી લગ્ન ન થાય એનું પાણી મૂકવું છે, પુરુષો તૈયાર થઈ જાય. એટલા કંટાળ્યા હોય. એ શાકભાજી વાળા તમને કહું એની ઘરવાળીને તો હાંચવે જ, પણ આખા ગામની બૈરાઓ શાક લેવા જાય એની હારે ઈ લપ કરીએ કે બોલો શાકભાજી વાળો કરીએ કે આપણી તાકાત નથી. હા તમે જોજો, પુરુષો શાકભાજી લેવા જાય ને એટલે આપણે એની દલીલ નહીં કરી. બૈરાઓ શાકભાજી લેવા જાય ને એટલે એ દલીલ કરશે એની. એ મોઢું જોઈને તો ઓલો ભાવ કે આપણે જાય ને એટલે એ કહી દે કે ભાઈ 20ના 500 છે, લઈ લો તમે તાર રીંગણા. ને આપણે લઈ નહીં બી આવી. બૈરા લેવા જાય ને 30ના 500 છે બેન. એને ખબર જ હોય કે આ આખડે કાપ જ મુકાવશે આમાં. એ હવે ટેલેન્ટેડ થવા માંડ્યા શાકભાજી વાળા છે, એકચ્યુઅલી ટેલેન્ટેડ થવા માંડ્યા છે. મોઢું જોઈ ખબર પડી જાય કે આગળ આ કાપ મુકાવશે. એ કાપ મુકાવે સમજ્યા. હા હું એકવાર કેરી વેચતો છે. બહુ 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 પ્રેક્ટિકલ વસ્તુ છે. મેં મારા જીવનમાં ખેતરમાં ઢેફા ભાંગવાથી માંડી અને એસી રૂમમાં બેસી અને નોકરી કરવા સુધીના અનુભવો કરી લીધા છે. ને એમાં એક આ ફેરીનો અનુભવ કરી લીધો. હું કેરી વેચતો એક સમય. એટલે કેરી વેચતો ને એટલે રોજ એક બેન મારી પાસેથી કેરી લઈ જાય. એટલે રોજ કેરી લઈ જાય એટલે પછી જાણીતા થઈ ગયા. એટલે એણે ખાતું પાડી દીધું મને કે ભાઈ રોજ કેરી લઈ જાઉં છું તો એ કે હું તમને એખારે પૈસા આપી દઉં શું વાંધો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, તમે તાર રોજ લઈ જાવ છો તો આપણે ક્યાં અજાયનું છે. વિશ્વાસ એ હોય ને ભાઈ. મેં કીધું તમે તાર લઈ જાઓ કાંઈ વાંધો નહીં બેન. એટલે એ રોજ કેરી તમને કહું 100 રૂપિયાની લઈ જાય. અઠવાડિયા પછી મેં કીધું બેન હવે પેલા પૈસાનું, હા મને કે કેટલા રૂપિયા થયા છે. મેં કીધું બેન રોજ 100ની લઈ જાઉં છું, 800 રૂપિયા થયા છે. ધાડ દિન મારા હાથમાં 400 રૂપિયા મૂકી દીધા. મેં કીધું બેન કેમ બધા પૈસા બાકી રાખવાના છે. મને કે શેના બાકી. મેં કીધું બેન 800 રૂપિયા થયા છે, તમે તો અડધા જ આપ્યા છે. મને કે એમ તો તમારી કેરીમાં ગોઠલા અડધા નીકળી ગયા. લે આમ આમ ટળે જાય. તમારી કેરીમાં ક્યાં પૂરી કરી, અડધા ગોઠલા ન નીકળી ગયા. બોલો લ્યો. મેં કીધું આને પોગાય નહીં ક્યાંય સમજ્યા. પણ એમાં પછી હું પાછું બોલું એમ નહોતો પાછો સમજ્યા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં બેન, ગોઠલા પાછા મને આપી દો, તમે પૈસા અડધા જ આપ્યા છે એટલે ગોઠલા મારા કહેવાય. મને કીધું તો મુખવાસ કરી નાખ્યો. મેં કીધું તો એ મુખવાસના ડબલ પૈસા થશે. હવે એ 400 ના 800 દેવા પડશે તમારે. લેવા એટલે ભાઈ આ લોઢાના સૈના ચાવવા બરાબર છે ભાઈ. તમને નો તાગી ગયા આપણે સમજ્યા. હા એટલે આ બૈરાની વાત નીકળે એટલે તમને કહું, ગ્રાહક જાગૃતિવાળા અમને એક દી અમારે સ્કૂલે નીકળ્યા હતા. એટલે મારે બરોબર હું ભૂલથી પાછો શિક્ષક માણા એટલે છોકરાઓને ભણાવતો હતો, કોમર્સના વિદ્યાર્થીઓને. ગ્રાહક જાગૃતિ બરાબર હાલતું હતું. ભારત સરકારે કાયદો 1986થી લાગુ પડે એવો ત્યારથી લઈને ગુજરાત સરકારે 1988માં બહાર પાડ્યો 18મી ફેબ્રુઆરીએ.
એટલે હું બરાબર એ વાત કરતો હતો છોકરાઓને કે આ ગ્રાહક જાગૃતિ જરૂરી છે અને ગ્રાહકોને ન્યાય મળવો જોઈએ. એટલે હું એ બરાબર વાત કરતો હતો છોકરાઓ. એટલે એમાં ગ્રાહક જાગૃતિવાળાને સ્કૂલે મુલાકાત લેવા આવવું કે ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં છે એ ગ્રાહક જાગૃતિ સપ્તાહ ઉજવે આખું. એટલે એ બરાબર એ સમયમાં ન્યાયને આવવું. એટલે આ પ્રકરણ શરૂ હતું મારે. એટલે એ બરાબર ત્યાં આવ્યા ને ગ્રાહક જાગૃતિની વાત થતી હતી. એટલે એ ક્લાસમાં આવીને રજૂઆત કરતા હતા. મને કે સાહેબ તમે અહીંયા, મેં કીધું કોમર્સનો શિક્ષક છું અને વાણિજ્ય ભણાવું છું, ત્યાં ગ્રાહક જાગૃતિનું પ્રકરણ શરૂ છે, અમે ભણીએ છીએ. મને કે વાહ, ખૂબ સરસ કહેવાય કે અમે ગ્રાહક જાગૃતિની જ વાતો લઈને આવ્યા છીએ, તો તમે છોકરાઓને શું કહેતા હતા? અને એ બરોબર વાત કરતા હતા ને એમાં બાજુમાં લગ્ન હતા. એટલે બાજુમાં જ્યાં લગ્ન હતા ને ત્યાં ગીત વાગતું હતું ગુજરાતી. એટલે મેં એ ગીત બરોબર વાગતું હતું ને મેં સાંભળ્યું ગુજરાતી જૂનું ગીત, આપણે જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. એટલે એ ગીત સાંભળતા અહીંયા ગ્રાહક જાગૃતિ હાલતું. મને મગજમાં ઘૂમરી ચડી ગઈ. મને કે સાહેબ તમે છોકરાઓને કઈ રીતે સમજાવતા હતા? એટલે મેં કીધું આ ઉભારો તમને કહું આગળ. મેં કીધું પ્રેક્ટિકલ સંભળાવું તમને, ઉભારો. અત્યારે કેવી જરૂર છે, વેપારીઓ ગ્રાહકને કેમ બનાવે છે, એની વાતને લઈને મને આ ગીત મગજમાં ચડી ગયું કે તમારે અમે રજૂ કરવું એ ગીત. આપણે પેલા ઓલું ગીત તમને કહું. જાગરે માલણ જાગ, હો જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગજે નહીં તો પ્રેમનું મારું ઉડી જાહે પંખીડું. એટલે બરાબર આ ગીત વાગતું હતું ને એમાં ગ્રાહક જાગૃતિ શરૂ. એટલે મેં પછી આને છોકરાઓને આ ગીત સંભળાવ્યું કે વેપારીઓ ગ્રાહકને શું કહેતા હોય. આપણે ખરીદી કરવા જાય ત્યારે વેપારી બરાબર અત્યારે સમય પ્રમાણે જે સ્કીમો બને મૂકે ને એ વાતને લઈને ગ્રાહકને કેમ છેતરે છે. જાગરે ગ્રાહક જાગ, ઓહો જાગરે ગ્રાહક જાગ, જાગજે નહીં તો સ્કીમની મારી વળી જાહે દાટ, જાગરે ગ્રાહક જાગ, જાગજે ગ્રાહક જાગજે નકર મારી સ્કીમની દાટ. આ એવી એવી સ્કીમો બનાવે. તમે જુઓ આપણે અમિતાભ બચ્ચન સાહેબ બોલિવૂડના બાદશાહ કહી શકીએ આપણે એને. એમાં નાની ભારતને ગર્વ છે એની ઉપર. એની એડવર્ટાઇઝ તમે જુઓ, પહેલાં કલ્યાણ જ્વેલર્સની એડવર્ટાઇઝ આવે. ત્યાંથી એમ કે કલ્યાણ જ્વેલર્સમાંથી સોનું ખરીદો, આપણે કલ્યાણ જ્વેલર્સમાંથી સોનું ખરીદી લેવાનું. પછી બીજી એડવર્ટાઇઝ આવે કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકો અને વ્યાજે પૈસા મેળવો. કલ્યાણ જ્વેલર્સમાંથી સોનું ખરીદવાનું, મ્યુચ્યુઅલ ફંડમાં પાછું ગીરવે મૂકવાનું, અને પછી કે હપ્તા ભર્યા જ રાખો તમે તારે. છેલ્લે પછી એડવર્ટાઇઝ આવે કે નવરત્ન તેલ ઠંડા ઠંડા કુલ 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 કુલ, કે આ હપ્તાનું ટેન્શન હવે તેલ લગાડો લ્યો. આવી સ્કીમ કેમ ભેગું થાય? હા, એટલે વેપારીઓ આ ગીત ગાતા હોય, જાગી છે ગ્રાહક જાગી છે નકર મારી આ બધી સ્કીમની દાટ વળે જાય, બીજું કાંઈ નહીં. ગજબ છે. હા, એટલે એમાં બીજો અંતરો પાછો તમને સંભળાવવું આગળ કે આને આ ગીતમાં પાછું, કારણ કે આમ આખું વેપારી જેમ ગીત ગાય ને એમ પાછું ગ્રાહક કહે પછી, સમજ્યા? કારણ કે જ્યાં માલણ જાગી ગઈ હોય ને એમ, એટલે પછી ગ્રાહક થોડુંક જાગી ગયું, સમજ્યા? એટલે પછી હામું ગ્રાહકે ઉપાડીને કીધું તારી સ્કીમુને બવરે ભાળી હવે નથી જોતી, જોઈ જોઈને અમે રે પૈસાનું કર્યું પાણી, જોઈ જોઈને અમે રે પૈસાનું કર્યું પાણી, હવે નથી જોતી સ્કીમને તારી રેવા દેને પાહે, રેવા દેને પાહે, નહીં તો તારી પોલીસ થાહે વાહે, માટે જાગ્યા ગ્રાહક જાગ્યા, હવે જાગ્યા ગ્રાહક જાગ્યા, હવે જાગ્યા ગ્રાહક જાગ્યા. હવે ગ્રાહક જાગી ગયા છે ભાઈ. હા, સમયની સાથે દરેક વ્યક્તિ જાગ્યો છે. ગ્રાહકો હવે જાગી ગયા છે. હવે કોઈ સૂતેલા ગ્રાહકો નથી, હવે બધા જાગતા ગ્રાહકો છે, સમજ્યા? કારણ કે સૂતેલા ગ્રાહકો હતા ને એ બધા પતી ગયા છે.
હવે બધા જાગી ગયેલા છે. હવે ઓલા બાબલાઓને પૂછો તો એને ખબર હોય કઈ વસ્તુ કેમ ખરીદાય. પહેલાં એવું હતું કે વેપારીઓ છે એ ટોપી પહેરાવી જતા, હવે ન પહેરાવી શકે. કારણ કે હવે છે ને ગ્રાહકો હોશિયાર. પહેલાં કહેવત એવી હતી કે બજારમાં જાવ તો ગ્રાહકે સાવધાન રહેવાનું. હવે કહેવત ઉલટી થઈ ગઈ છે. બજારમાં જાય ને, બજારમાં દુકાન કરવી હોય ને તો વેપારીએ સાવધાન રહેવાનું. હા, ઉલટી કહેવત હતી. પહેલાં એવી કહેવત ગામડામાંથી કોઈ બાબા કે કોઈ વ્યક્તિ બજારમાં જાય ને શહેરમાં એટલે એમ કે ધ્યાન રાખવું પડે, છેતરી નાખે ને આપણે. હવે ઉલટું થઈ ગયું છે. કોઈક નવી દુકાન કરતો હોય એને કે ધ્યાન રાખજે તારું ડું અત્યારમાં છેતરીને વહી જા કોઈક તને ફૂલેકું ફેરવી નાખશે તારું. હા, આવું થઈ ગયું. હા, અને વાસ્તવિકતા. હા, હમણાં એક બેન કટલેરીવાળાની ત્યાં રોજ જાય. રોજ કટલેરીવાળાની ત્યાં જાય, આટો માન વી આવે. રોજ કટલેરીવાળાની ત્યાં જાય, આટો માન વી આવે. તો ઓલો દુકાનવાળો એક દી કે બેન તમે રોજ આવો છો કાંઈ લેતા નથી. એ કે તારો વેમ છે ભૈયા, હું રોજ લઈ જાઉં, તારું ધ્યાન ન હોય તો હું કરું. આમાં ગ્રાહકને ક્યાં જગાડવું કયો મને? આમાં ખરેખર જાગવાની જરૂર વેપારીને છે, ગ્રાહકને નહીં. હા, એ કે રોયા હું તો રોજ લઈ જાઉં છું. એક દી બંગડી લઈ ગઈ હતી, એક દી સંડલાનું પેકેટ લઈ ગઈ. તારું ધ્યાન ન હોય તો હું શું કરું? કે તારે જાગવાની જરૂર છે ભાઈ. એટલે અત્યારે ટૂંકમાં ગ્રાહકો ચતુર થઈ ગયા છે ભાઈ. વાત ઈ કરું તમને. ચતુરાઈના હોય નહીં ક્યાંય ચિત્રણ, અને ચતુર બોલે ચાબખા. ચતુરાઈના હોય નહીં ક્યાંય ચિત્રણ, અને ચતુર બોલે ચાબખા. એની વાતોને જો પારખતા આવડે તો ભવમાં ભેળા ન થાય ભગલા હો. અને ઓળખી શકતા હોય ને તો આમાં કોઈ દી તમને ભટકાય નહીં. બાકી ન ઓળખી શકતા હોય તો એ ગમે એમ તમને કંઈ વાટી દે અને ઊંધે કાંઈ ઉતારે આપણને, નો રહેવા દે. હા, અને આની મજા હોય. બજારમાં જાય ને એટલે આપણને નેથી નવી આઈટમો જોવા મળે. અમારે કુંડલામાં શનિવારી ભરાય, દર શનિવારે માર્કેટ ભરાય. અને એને શનિવારી કહે. ત્યાં તમને 5 રૂપિયાથી માંડીને વસ્તુ 500 સુધીની માગો તો મળે. માગો તો મળે એમ પછી વહી હોતી જાય. અને ગીચતામાં ફેર છે. એક સાથે બધા ભેગા થયા હોય ને એને ટ્રાફિક કહેવાય. એક સાથે જાજા લોકો જ્યાં સમૂહમાં રહેતા હોય ને એને ગીચતા કહેવાય. ફેર છે. ટ્રાફિકમાં ભેગા થયા હોય ને તો પાકીટ હાંસવીને રાખવું પડે. હા, નકર ક્યારે વ્યૂ જાય કાંઈ કહેવાય નહીં. ગીચતામાં વાંધો ન હોય. ગીચતા એટલે જ્યાં જાજા લોકો એક એરિયામાં રહેતા હોય એને ગીચતા કહેવાય. ટ્રાફિક એટલે જ્યાં બધા ભેગા થયા હોય એને ગીચતા, એને ટ્રાફિક કહેવાય, એને ભીડ કહેવાય. ત્યાં ઉધરસ કોકને થતી હોય તો મોઢે રૂમાલ બાંધી લેવો પડે, નકર કોરો થઈ જાય ભાઈ, કોરોના. ક્યાંથી કોરોના? આપણે આ તમને કહું, આપણે અહીંયા શેરીઓમાં છોકરા રમતા હોય અને એ રમતા રમતા દડો ગટરમાં જાય, એ દડો કાઢી અને હામી દિવાલે જોરથી 2 વાર ભટકાવે એટલે દડો ચોખ્ખો સણાક થઈ જાય. આમ દડા ચોખ્ખા કરે એને કોરોના થાય કોઈ દી? આમ દડા જે આમ કોરા કરતા હોય કોકની દિવાલો કહીને એને કોરોના થતા હશે કોઈ દી? એ ગામને કોરા કરી દે ભાઈ. આને કોરોના ન હોય, ઉટકી નાખે. પણ આ બધી ખબર પડે છે એટલે થાય છે. બાકી ખબર ન પડતી હોય કંઈ થાય નહીં. ગાંડાને તમે કોઈ દી બીમાર પડ્યો, એ દવાખાને ગયો ન જાય, કારણ કે એને ખબર જ નથી પડતી તાવ આવત મને શું થાય. એ દવાખાને જ ન જાય. આપણને ખબર પડે કે તાવ આવત, ગરમ, હા ટેમ્પરેચર બહુ ઝાઝું થઈ ગયું છે, હાશ બહુ ઝાઝું ટેમ્પરેચર થઈ ગયું છે, મને તાવ આવે છે, શ્વાસ લેવા મળે, આપણે થવા મળે. લે એટલે બા આને તો તાવ છે, થાય આવું. એટલે હા ખરેખર છે ને, તાવ આવે ને એ આપણને ખબર પડે છે એટલે આ બધા રોગ થાય છે. ખબર ન પડતી તો કાંઈ રોગ ન થાય. અને ખબર પડે છે એટલે વધારે ખબર પડે ને એનો વાંધો હતો. વધારે ન ખબર પડે તો કંઈ ઉપાધિ જ નથી. જેને ખબરું વધારે પડવા માંડી છે એને પ્રોબ્લેમ થવા માંડ્યા ભાઈ. બાકી કોઈને વાંધા નથી જીવનમાં, સમજ્યા? હા, બધું અત્યારના સમય પ્રમાણે છે ને, જેટલા પૈણી ગયેલા છે એમ કે મારે વાંઢું થવું છે, અને જેટલા વાંઢા છે એમ કે મારે પૈણી જવું. બધા બોલો આમાં જવું ક્યાં? પૈણેલા દુઃખી છે કે વાંઢા દુઃખી છે ખબર નથી પડતી.
હા, કોકનો પ્રસંગ હોય તમને કહું, વાંઢા એવા આમ હોશે હોશે બધું કામ કરતા હોય, એને એમ જ હોય કે આમાં કોઈક ભાફલાની નજરે ચડી જાય ને આપણું ગોઠવાઈ જાય તો મારા આજ વાટે આટા મારતા હોય હો. જો આમાં આપણો ક્યાંક મેળ થઈ જાય, પણ એમ કાંઈ થોડા આટા મારે મેળ થઈ જતા હોય છે. એ તારું ડોવું ત્યાં લખીને આવ્યા હોય એ જ થાય, ક્યાંય ભેગું થાય નહીં આમ. હા, હમણાં એક કપલ સરસ મજાનું બાર આટા મારતું હતું, એટલે બગીચામાં ફરવા નીકળ્યા, બે હાથમાં હાથ નાખીને. એટલે બગીચામાં હાથમાં હાથ નાખીને જતા હતા ને ઓલા બાળકો બે રમતા હતા સરસ મજાના. એટલે બાળકો રમતા હતા સરસ મજાના ને એમાં કોઈ વડીલ માણસ ત્યાંથી ચોકીદાર કામ કરતો હશે, એ માણસ ત્યાંથી નીકળ્યો એટલે એને કીધું કે, એ ભાઈ અહીં શું કરો છો તમે? એ કે દાદા ફરવા નીકળ્યા છીએ. પણ એ કે કાંઈ આમ થોડું હાથમાં હાથ નાખીને અહીંયા આટા મરાય? એ કે પણ દાદા અમારા લગ્ન થઈ ગયા છે. ત્યારે પણ લગ્ન થઈ ગયા છે તો તમે ઘરે રહ્યો, અહીંયા છોકરા ઉપર કેવી અસર પડે? પણ એ કે દાદા ઘરે રહેવું ક્યાં? એ કે આની ઘરે જાય તો એના ઘરવાળાને વાંધો છે, મારી ઘરે જાય તો મારી ઘરવાળીને વાંધો. સમજણ ને દાદા આપવી પડે. હા હા યાર, જાવું ક્યાં અમારે એમ તમને? હા, પ્રેમને વેમને ડેમને કોઈ દી હોય નહીં તાળા. પ્રેમને વેમને ને ડેમને કોઈ દી હોય નહીં તાળા. વાંઢાની બજારમાં નીકળો તો કોઈને હોય નહીં હાળા. વાંઢાની બજારમાં નીકળો તો કોઈને હોય નહીં હાળા. એમ સોડિયું કુંવારી મળે તો એને હોય નહીં ઘરવાળા. વાંઢામાં તો થોડું કઈ ભીંડો ભાંગ્યો હોય ભાઈ, લે સીધી વાત છે ને. કુંવારી છોકરીને મળો તો કઈ ઘરવાળા ન હોય, સમજ્યા? વાંઢાને બૈરું ન હોય તો કુંવારી છોકરીને ઘરવાળી થોડી, ઘરવાળા થોડા હોય. આમાં ઘરવાળી બોલાય જાય, બોલો અત્યારે બધી વાત જ એને નીકળી હોય ને. મને આટલા માટે કહું છું કે મને મારો એક ભાઈબંધ ટૂંકમાં આવી ગયેલો, 35 વર્ષની એની ઉંમર થઈ પણ હજી ક્યાંય ગોઠવાનો નથી. એટલે એ મને ઠપકો એકદમ મને કે તારે છે ને આજ પછી વાંઢાની વાત ન કરવી કોઈ દે. મેં કીધું એલા મારો ધંધો આની ઉપર હાલે છે, લોકો દાંત કાઢે તને વાંધો? કે લોકો દાંત કાઢે ડું મારે રોજ રડવાનું? કઈક નવી વાત કરીએ હું સાંભળી લાવું એટલે મારે રોજ ઘરે રડવું પડે. તારું થઈ ગયું છે એટલે ભાઈ હમણાં ઘોડે ચડી જાય તું. કોઈ દી વાત કરતો નહીં, ક્યારેક વખાણ કરી વાંઢા નહીં વખાણ કરી ક્યારેક ભાઈ. પણ મેં કીધું એલા વાંઢાના વખાણ કર્યા કે એમાં એવું નથી ગાંડા, તું પેલા શાંત થઈ જાય. પાણી પાણી પીવડ્યું, મેં ટાઢો પાડ્યો એને. હા ઢીલો પડી ગયો. હા બોલો. એટલે મને એની ઉપર દયા આવી. મેં તે દિવસનું નક્કી કર્યું, મેં કીધું વાંઢાઓને બહુ દુભાવવા ન જોઈએ ને, એને હારાનો શ્રાપ લાગશે તો મારું ક્યાંક તૂટશે, આળહ છે તો. બીક તો બીક છે ને પણ ભાઈ. એટલે મેં કીધું આ વાંઢાઓને બહુ વાતડી કકડાવાય નહીં આપણે, સમજ્યા? એટલે તમે બધા હું દાંત કાઢો તો આ નો છું એને પૂછજો કરે, નો છું એને પૂછો જ ખબર પડે. હા તમે બધા તો અત્યારે કામ બેઠા છો સજોડે એટલે બોલો તો દાંત કાઢી દો. હા ગજબ ના ભાઈ હોય. અરે એક વસ્તુ કરી તમે જોજો, જે પરણેલા હોય ને એ ઓળખાઈ જાય ને પૈણા વગર ના ઓળખાય. જૂની રીત આપણે બધા જાણીએ છીએ કે પરણેલા હોય એ સાથે છોકરા બોકરા હોય એની સાથે એટલે ઓળખાઈ જાય, કાં શાંતિથી બેઠા હોય એટલે ઓળખાઈ જાય. પણ એક નવી રીત નીકળી હમણાં, નવી રીત. હા હાવ નવી રીત. બોલો કોઈને ખબર નથી કારણ કે હાવ નવી રીત છે. તમને કહી દઉં પહેલી વાર તમને કહેવા દઉં તો, પરણેલા હોય નવી રીતે કેમ ઓળખાઈ જાય ખબર તમને? ગમે ત્યાં બેઠો હોય વળીને 4 વાર આમથી આમ જોવે ને એટલે ખબર પડી જાય કે પરણેલો છે. ખબર છે ઘરેથી નક્કી છું હોય કે હું નજર કરું ને એટલે તમારે ઊભું થઈ જવાનું પડ કરું. નજર કરશે નહીં દેખાય તો તકલીફ થાય. હા એટલે જોવું જ પડશે. એ આમથી આમ 3-4 વખત જોઈ લે. અને વાંઢા છે ને વાંઢા એ આમથી આમ 3-4 વખત નહીં જોઈ. એ એક જગ્યા નક્કી કરેલી છે ત્યાં જ વારે વારે જોહે.
તમારી સમજણ એ વારે વારે બીજી જગ્યાએ નહીં જોવે, એક જ જગ્યા ગોતીને બેઠો હોય છે પણ દીકરો. હા, પણ જીવનમાં સાહેબ એક જગ્યા જ ગોતીને જીવવું જોઈએ ખરેખર. એટલા માટે કે જિંદગી છે ને તો એને જીવી લેવી જોઈએ, અને જીવનમાં આમથી આમ દોડવા કરતાં છે એને માણી લેવી જોઈએ. એટલે મારા શબ્દોને વિરામ આપતા પહેલાં છેલ્લો એક શેર આપ સૌના કાન સુધી પહોંચાડું અને પછી મારા શબ્દોને અહીં વિરામ આપું કે આ જિંદગીની દોર છે સાહેબ, આ જિંદગીની દોર છે, એમાં તમે સૌથી મોર છે. આ જિંદગીની દોર છે, એમાં તમે સૌથી મોર છે. ઘણાય આમાં છોર છે, પણ ઈશ્વર છે ને તમારી કોર છે. ઈશ્વર છે ને તમારી કોર છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ભોળાનાથ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.